टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતગણતરી શરૂ થઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી છે। 28 વર્ષ બાદ થયેલી ચૂંટણીમાં સરેરાશ 96.39% મતદાન થયું હતું। રાજકોટ મતદાન કેન્દ્ર પર 96.43% મતદાન થયું હતું, તો 332માંથી 320 સભ્યોએ મતદાન કર્યું હતું। રાજકોટ કેન્દ્ર પર કુલ 196માંથી 189 લોકોએ મતદાન કર્યું હતું, તો જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલ અને કલ્પક મણિયારની સંસ્કાર પેનલ વચ્ચે જંગ છે। બીજેપી સહકાર પેનલને સમર્થન કરી ચૂક્યું છે જાહેર, ત્યારે હવે વહેલી સવારથી મતગણતરીની શરૂઆત થઈ છે। તમારી સાથે હાલ સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, જે ચૂંટણીનું આયોજન નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી અને આજે વહેલી સવારથી મતગણતરીની શરૂઆત હવે થઈ ચૂકી છે, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ ત્યાં આગળ જોવા મળી રહી છે? હું તમને મતગણતરી કેન્દ્રના દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું। રાજકોટ નાગરિક બેંક એક પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે। સહકાર પેનલ અને સંસ્કાર પેનલ આ બંને વચ્ચે જંગ છે। કહેવાય છે મામા ભાણેજની આ લડાઈ ચરમસીમાએ પહોંચી છે। સંઘના વડાઓએ અનેક પ્રયત્ન કર્યા હોવા છતાં પણ સમાધાન ન થયું અને અંતે ચૂંટણી યોજવાની ફરજ પડી। કુલ વાત કરવામાં આવે તો 332માંથી 320 ડેલિગેટ્સે મતદાન કર્યું હતું। હાલ અત્યારે મતપેટીઓ ખુલી ચૂકી છે અને રાજકોટ કેન્દ્ર પર 196 મત હતા, તેમાંથી 189 એટલે કે ઉત્સાહપૂર્વક લોકોએ મતદાન પણ કર્યું છે। ખાસ ભાજપ સહકાર પેનલને સમર્થન પણ આપી ચૂક્યું છે। સંસ્કાર પેનલ અને સહકાર પેનલ બંને વચ્ચેનો આ જંગ છે। આપણે વાત કરીએ હંસરાજભાઈ સાથે। હંસરાજભાઈ, પ્રતિષ્ઠાનો આ જંગ, મતગણતરી શરૂ, શું લાગે છે તમને? અત્યારે હજુ મતગણતરીની શરૂઆત થઈ રહી છે, તો આપણે રાહ જોઈએ કે પરિણામ શું આવે। અમને 100% વિશ્વાસ છે કે સહકાર પેનલ જીતશે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી। જે રીતે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, જૂનાગઢ નાગરિક બેંકનું કૌભાંડ હોય કે મુંબઈ, આ કૌભાંડોના આક્ષેપ વચ્ચે આપને શું લાગે છે આજનો મતદારોનો મૂડ શું રહ્યો હશે? મતદારોનો મૂડ સહકાર પેનલ તરફી જો હોય એવો અમને જે કંઈ અત્યારે મતદાન થતું હતું એ પરથી લાગે છે અને અમને વિશ્વાસ છે કે સહકાર પેનલની જે કંઈ આ જીતો થશે તો આના જે કંઈ લોકોની અંદર દ્વિધાઓ છે એ ક્લિયર થઈ જશે। ભાજપના વડાઓ અને ખાસ સંઘના વડાઓ અનેક પ્રયત્ન કર્યા છતાં સમાધાન ન થયું અને અંતે મતદારો પણ કહ્યા હતા કે ઘરમાં જ ચૂંટણી। વાત તમારી સાચી છે। સમય અને નિયતિ એનું કામ કરતી હોય છે અને એના જે કંઈ પરિણામો છે એ આપણને આ રિઝલ્ટ આવ્યા પછી ખ્યાલ આવી જશે। ખરેખર આ આક્ષેપોમાં તથ્ય કેટલું? કારણ કે સામેની પેનલ એટલે કે સંસ્કાર પેનલના દરરોજ કાંઈક ને કંઈક નવા આક્ષેપો હતા। ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે આપણે જાણીએ છીએ જો કંઈ આક્ષેપોમાં કંઈ હોય, જ્યારે આની ફાઇનલ ઓથોરિટી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રજિસ્ટ્રાર આ બધા હોય છે, તો એના જે કંઈ પરિણામો આવે અને આ વાતો બધી છે જે કંઈ અંદરો અંદરની જ હતી તો એની અંદર જ ચર્ચાઓ થવી જોઈએ। પણ હવે કમનસીબે જે કંઈ બહાર આ બધું થયું અને બેંકની પ્રતિષ્ઠાને જે કંઈ તકલીફો પડી છે, છતાં પણ હું લોકોનો વિશ્વાસ ને બેંક પ્રત્યેની જે એની લાગણીઓ છે એ એમનેમ જ રહી છે। કોઈ જાતની અમારી ડિપોઝિટીઓ કે કોઈ જાતના બેન્કિંગમાં વ્યવહારોમાં કોઈ ફરક પડ્યો નથી। એ બેંકની વિશ્વસનીયતા છે, બાકીના જે કંઈ ડિરેક્ટરો હતો એની વિશ્વસનીયતા છે। ખાસ મતદારો જે કહી રહ્યા હતા, આક્ષેપ હોય કે પ્રતિ આક્ષેપ, લોકોના નાણાં સુરક્ષિત છે નાગરિક બેંકમાં? એકદમ કોઈ જાતની બિલકુલ કોઈને ચિંતા કરવા જેવું નથી। એનો આપણે જ્યારે જોઈએ કે અમારા બેંકના જે પરિણામો આવી રહ્યા છે એમાં ત્રિમાસિક હોય કે 6 માસિક હોય, એ જ સૂચવે છે કે બેંકની અંદર લોકોનો વિશ્વાસ છે અને વિશ્વાસ કાયમ રહેશે જ। ખાસ 21 ડિરેક્ટરોની આ ચૂંટણી, 6 બેઠક તો બિનહરીફ થઈ ચૂકી છે। જે સંસ્કાર પેનલ છે પોતાના પૂરા ઉમેદવાર પણ ઉભા નથી રાખી શકી। આ ચિત્રને તમે કઈ રીતે જુઓ? એ આખી વાત જુદી છે। આ બધી ચર્ચાઓ આપણે આપણા રિઝલ્ટ પૂરું થાય એટલે હું તમને ક્લેરિટી આપી દઈશું। આપણે ફરી વખત મળીએ ત્યાં સુધીમાં આપણે રાહ જોઈએ કે પરિણામને કાઉન્ટિંગ થઈ જવા દો, પછી ચર્ચા કરીએ આગળની બધી જે કંઈ છે એ બધી। વિશ્વાસ છે ડિરેક્ટરો સહકાર પેનલના જ બની જશે? 100%, એમાં કોઈ શંકા નથી કંઈ। હાલ અત્યારે હંસરાજભાઈ ગજેરા સ્પષ્ટ કહી રહ્યા છે કે સહકાર પેનલ વિજેતા થવાની છે। જે સંસ્કાર પેનલ છે તેના આક્ષેપો છે તેમને નકાર્યા છે। હાલ તો અત્યારે મતગણતરી શરૂ થઈ ચૂકી છે, ત્યારે 21 તારીખે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કોણ નિમાશે તે જોવું રહ્યું। જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।